યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધા જય માતા. સવાર ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો છે શરૂ, અને સવાર નાસ્તો મસ્ત મજાનો કરી લીધો છે. અને મારા બધા અહીંયા પાછું કંઈક બનાવી મળ્યા છે. શું બનાવો બા? બટેટા વઘારો. ભાઈને શનિવાર છે કે એટલે બટેટા વઘારો. હા, સૂકી ભાજી કહેવાય. બટેટા તૈયાર કરી નાખેલા હે. મારે હાટું વઘારશો ને બા? હા, તારે જે ખાવાય એને. જેને ખાય માથું ના પડે કોઈને. હા, તો દે ખાજો. જો અત્યારે તેવું હાલે છે, બટેટા ને બધું વઘારો મળ્યા છે ફેમિલી. અત્યારે જો અમારે છે કે અહીંયા આટો મારો મોડ આવ્યો છે, આપણે થોડું ઘણું લઈએ ને મોડને ઊભો રહી જાય તો એવું છે ફેમિલી. મોડ તો કઈ ઊભો રહો નહીં, એ વીયો ગયો, કેમ કે અમારે આવવાનો અવાજ આમ સાંભળી ગયો, એને કેટલો બધો આઘો હતો તો એટલે ખબર પડી જાય કે કોઈક આવે છે, તો એ ઊભો ન રહો, ભાગ્યો છે. હવે તો એ ગોતો ને જડતો એવું છે. અત્યારે તો જો અમારે છે કે એટલે પૂગી જશો ને અહીંયા બાવળામાંથી થીને વાય વાય હલાવ્યો હતા, એ કાંઈ ઊભો રહો નહીં, અત્યારે સાઈડની માથે બેસી ગયો છે. અહીંયા આવે તો પાછા અહીંની ઉડીને ઓલી સાઈડ વીયો ગયો. હવે તો અહીં આમ વીયો ગયો છે ઓલી સાઈડ એવું છે. આમ મને આમ ખબર જ પડી જાય કોક મારી તરફ આવે છે તો એના કેટલા કાન તેજ હોય તો એ ઊભો જ ન રહે, વીયો જ જાય ડેરી. એટલે આમ લેવો તો થોડું મુશ્કેલ પડે એનો શોટ. આપણે કાંઈક પાછો આવશે તો લઈ લેવું એમ હે. તો ભાઈને ફેમિલી જવું તો ઘરે આવી ગયા છે અને મસ્ત મજા નાઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે ફોનમાં હતું ની ચાર્જિંગ, પછી પાવર બેંક ના લાવ્યો, પછી થોડું ઘણું ચાર્જિંગ કર્યું, પછી બ્લોગ શરૂ કર્યો, કેમ કે અમારે તો અહીંયા કાંઈ લેટનું તો કાંઈ મેળ છે નહીં, એટલા માટે પાવર બેંકમાં બધું મૂકવું પડે. એટલે જો તો એટલું ચાર્જિંગ કરીને 100% લાવ્યા હતા, અને હમણાં તો 2 ફોન ચાર્જિંગ કર્યા હતા, એટલામાં તો અહીંયા 75 સુધી રૂ છે ને એટલું ઘટી ગયું છે એવું છે. અત્યારે કે પાવર બેંક ઉપર હાલે છે મોબાઈલ, અમારે કાંઈ લેટ તો આવી નહીં. લેટ 4 દિવસ નહીં આપણે લેટ આવે તો કાંક સારું ને. હા, તો બધા બહાર કુઈ વરસાદ આવે તો પાછા અંદર આવી ને રાતે ભાઈ આ સોમાની ખબર જ છે, મસરા ને બધું આવે પૂગી જ જાય. એમાં અમારે રાતે કે ફોનમાં અમારે બ્લોગ ને એવું બધું એડિટ કરવાનું હોય કે તે રાતે મસરા આવે ને એ ટાઈમ જ થાય ને લેટ એક બાજુ હોય નહીં તો બધા મસરા સડી જાય માથે, એ આમ કામે ન કરવા દેતા. બોલો એ માટે છે કે દિવસે બધું કામ કરવું પડે, નકર મેળ જ ન આવે. રાતે તો એટલા જીવડા આવે ને પાખો વાળા આમ કવડી જાય, કેમ કે જા લાઇટ હોય કે ના એટલે જીવડા આવી જાય એવું છે ને. એક બાજુ તો પછી ફોક્સ ને બધું કરવું પડે. હા, પોપે ગામમાં લીધા ઉપર ચાર્જિંગ કરો, નકર આખી રાત પાછા ફોક્સ છે ન શકે, એટલે મારા જીવડા હાટું તા ફોક્સ રાખી કે અમે ફોનમાં કામ કરતા હોય ગયા તો હળી ન કરવા આવે એમ. જો હવે અમારા બેન ને કામે વીએવા છે. કેમ વીએવા? હા, રજા પડી જીરા ખોટી જા. હા, એટલે વીએ એમ ને. એટલે વીએવા એ હું આજ તો નતો ગયો, પણ બેન ગયેલા હતા હીરા ખૂટી જાય, પછી મને ફોન કર્યો લીધા તો પછી લઈ આવ્યો. હા, હીરા ખોટી તો પછી હું ખોટું બેહું પીવાનું તો ને ઘેરે મસરા કવડી જાય કેટલા બધા. હા, તો હા, મસરા તો કવડી જાય, કેમ કે હવે હે પંખો શરૂ નહીં થતો એટલે કવડી જાય મસરા. હા, કેવા જામઠા કરીને ખાજો. હા, હો પંખો તો એક આ સાલ તો ને લેટ વિના તો હું આ બધો લેટ નો વાંધો આવે. અત્યારે લેટ વિના જરીકે હાલ લેટ ન હોય તો પંખો ન હાલે એટલે મસરા કર્યા જ કરે. હા, એવું થાય. આમાં પંખો ન હોય તો ભાઈ મસરા તો હળી કરવાના જ છે. કોમેન્ટ કરજો તમારે બધાને કેવા જીવડા આવે. અમારે તો બહુ જીવડા આવે ને મસરા બહુ કવડે જાવ ને બધું લીલું હોય એટલે મસરા તો આવે બેહાનો હોય જ તી તો ના બેહાન પછી આપને કવડી જાય. પછી તો આપણે બધું લીલું થાય એટલે ન્યાદવાનું ને બધું થાય તો મસરા બહુ કડશે. હવે તો બધું લીલું થઈ જાય. જો આ બધું થવા માંડ્યું, હવે તો બહુ લીલું સમ થઈ જાય. હા, પછી હે કે નેદવા બેસી જવાનું એમ કે બીજું કઈ નહીં. લીલું થઈ જાય એટલે પછી નેદવા મળવાનું એમ. એટલે હાટું તો કે હરિયાળી થઈ જાય કે નેદવા હાટું એમ. હા, તો કપા મોટો કર્યો તો નેદવો ન પડે. હા, નેદવો તો પડે તી ને. જો મને કેવડું મોટું જામટું થઈ જાય એટલે મસરું કવડી જોઈ જો. હા, આ તો કોણ મોટું કવડું મોટું જામટું થઈ ગયું. હા, એટલા બધા મસરા કડે સોમાં હોય એટલે એવું થાય. પાણી ભરેલું હોય કે લીલું હોય, આમાં બહુ મસરા અહીંયા આવી જાય. લેટ ન હોય કે તો આવે, નકર તો મસરા ન આવતા. પંખો નો શરૂ હોય કે એટલે ભાઈને ફેમિલી જોયો તો કાલે મારા પપ્પા કે ટી શર્ટ ગયેલા હતા લાઈટ નો ફોન એટલા માટે જોવા. ત્યાં તો 2 ફીસ કાઢ નાખ્યા છે ને પણ ટી શર્ટ શેડાઈ કાઢી આવ્યા. કા પપ્પા આમાં જો હાવ કાળું મેં થઈ ગયું છે, એક શેડો કઈ રીત છે એ કઈ દેખાતું નહીં. જો હાવ કાળું મેં થઈ ગયેલું છે, હવે સાફ કરીને જોવું પડશે, કેમ કે જો કઈ શેડો અહીંયા નાખેલો કઈ શેડો ના ટી શર્ટ નાખેલો છે એ બે શેર કરવું જરૂરી છે, નકર ત્યારે ફોર થઈ જાય. તો અત્યારે જો લેટ શેરા કાઢ્યા છે ને ઉપર લેટ નથી તો અત્યારે રિપેર કામ કરી નાખ્યું હું પડે એ ખબર પડી જાય. અહીં જો શરૂ કરી દીધું છે કા જરૂર
થોડીક વાર કામ કરી નાખીએ પછી આપણે મળીએ. તો ફેમિલી જો કાલે અમે કે લેટને મહેનત કરતા થતી તો અહીં ફીટ શર્ટ ને બધું બાંધી દીધું છે ફીસમાં. ચલો રેડી કમ્પ્લીટ કર્યું છે આમાં. હવે જવાનું ટીસીએ. અહીંયા તો થોડો ઘણો ફોડ હતો એ હિરખો કર્યો છે. હવે ટીસીએ ખબર પડે હું પાછો ફોડ આવે લેટ આવે કે નહીં આવી. હવે જાય ટીસીએ. ફેમિલી જો અમે બાપ દીકરા જાય છે ટીસીએ ને હા મોઢું ને સામે ઓલો વડલો છે ને ટીસીએ અને આજે પકડને એવું બધું આજે લઈ લીધું છે. હવે વાતાવરણ જો એક ને બધી ને ઓલી પીપર ને વડલો ને એવું છે કે ના ટીસી છે અમારે. હવે આજે તમને ટીસી બતાવું કેવું છે એ. તો જો ફેમિલી ફાઇનલી અમે જો ટીસી પોગી ગયા છે એ ટીસી ચલાવી આખો અમે ટીસી છે ને ભાઈને બાંધે છે શેડ અમારે શેડ ટીસી આમાં ટીસી એટલે પાવઠે અમારે ઘેરા પૂગી ત્યાં ક્યાં પડે ક્યાં એ જોવું તો પડે ને એટલા માટે જો હવે રિપેર કામ કરીએ છીએ ને એ જો શેડ આપ્યા છે. હવે લેટ આવે ત્યાં ખબર પડે હું ફોડ છે હું નહીં. હજી અત્યારે તો ઉપરલી લેટ નથી એવું છે એટલે જો આ આવ્યું અને તો હું અહીંયા હશે જો અમીલ જા જાય કે નહીં હાઈડ હાઈડ જ આવે એવું છે. જો ફેમિલી તો અહીંયા અમે ટીસીએ કામ તો પૂરું કરી નાખ્યું છે ને હવે જાય ઘેરે કેમ કે હવે હું ફોડ આવી ગઈ તો કંઈક હજી હોઈ જ નથી પૂરેપૂરી. હવે લેટ આવે ત્યાં ખબર પડશે ત્યાં પાછો લાગી જાય પછી લેટ આવી જાય તો કંઈ નહીં કરવું પડે. એ નહીં આવે તો પછી કંઈક મહેનત કરવી પડશે. તો હવે જાય ઘેર અને ફેમિલી જવાય એમાં ધારવું પડે કે એટલે મસ્ત મસ્તના ઝાડવા છે. આ ઝાડવા તો ઘણા છે કડું મોટું થઈ ગયું. આ ઝાડું કડું મોટું થયું. તો આ કઈ ઝાડું કે ને જરી કમેન્ટ કરી દેજો મને નહીં ખબર. જો આવું છે ઝીણા ઝીણા ઝાડા જો ઝીણા ઝીણા કાંટા જેવું આ ઝાડું છે ઝીણવાનું. અવડું મોટું થઈ ગયું છે. એક અહીંયા છે એક પણ છે એક અહીંયા છે. તો તમે કમેન્ટ કરી દેજો હું કઈ ઝાડવું કહેવાય આને. અને તો મને નહીં ખબર પણ તમે જરૂર કમેન્ટ કરજો કઈ ઝાડવું કહેવાય. બે ત્રણ તો અહીંયા છે. આ તો ઘણા બધા ઝાડવા અહીંયા છેલ્લા છે. તમે કમેન્ટ કરજો કઈ ઝાડવું કહેવાય. ફેમિલી તો જોવા ઘેર પૂગી જશે. હજી કાંઈ લેટ આવી નહીં. હજી એમને પીડ્યો છે બધું. હજી કાંઈ લેટનું કાંઈ નક્કી નહીં. હજી લેટ ન થાય. લો અમારે બની બધું તો હવે કરે હા હા ત્યાં કેવું છે એમને તો દણ મૂકી જાય તો બે હું પોરો ખાવ નહીં. હા તો એવું છે ને અમે અહીં લેટમાં જ મહેનત કરીએ છીએ. લેટ આવી જાય તો એવું છે. તો ફાઇનલ ફેમિલી જો અમે લેટનું કામ કરતા છે કે લેટ બેટ તો કાંઈ આવી નહીં. એટલે વાર મજામાં બેન જા ગામમાં હું લેવી રીંગણા લાવી ગવાર લાવી બટેકા લાવી હા પછી સમોસા લાવી. વાહ જો સમોસા લાવી લે ચટણી લાવી. સમોસા ચટણી તો હોય જ ને. સમોસા ચટણી ફરીત હોય. હા યાર મારા બાને ભાઈ યાદ ન રહે પાછું. હું લાવી તે તો ખાધા ન હોય. નહીં અમારા શાંતિભાઈ ગામમાં લઈને કાંઈ સમોસા લાવે માથે. હા લાવો કોઈ દી નો લાવો ને એટલે કહું કોઈ દિન આખું મોવા ફઈને તો એને લાવ્યો. એવું છે કે ભાગનું મને બહુ યાદ ન રહે. જે કામ હોય કે તે કામ થઈ જાય તો પછી ભાગવાનું. ભાગનું કઈ એવું કઈ યાદ ન રહે બહુ. એટલે હું કઈ બહુ કઈ લાવું નહીં. તમે બધા હાલો સમોસા ખાવા. હા એટલે હું તો ખાવા છું પણ બધાને ખાવા તો એમ. હા હા બધાને કીધું હું અહીં ઊભું મન ન કીધું. એટલે શાંતિભાઈ તમે સમોસા ન ખાવ તો આવજો. હવે ન ખાવું મારે. કાંઈ વાંધો નહીં હું ખાઈ લઈ. હા ખાઈ દે બાબા તમારે ન ખાવું ન ફાવે ભાઈ ન ફાવે બાપ દીકરાને ફીરકું થઈ જાય આપણે સમોસા ને એવું ખાઈ લઈએ. શાંતિભાઈ સમોસા ને ખાવાના ને ખાવા નહીં નહીં ને ખાવા નહીં બેસી જાવ હવે. હવે માર ને ખાવા. એવી હવે કે એ ભલે એકલી ખાઈ દે. હવે માર ને ખાવા એવી રી ન કરાય. ખાઈ લેવાનું હોય. ખાઈ લો. મારા બાઈ કીધું કે એટલે હવે ખાઈ લો. બા ના હવે પડી કઈ ખાવાનું ન તમારે. ના પડી જશે બા. ના થોડી પડે. હા જો બાને ખબર પડે તું જ ના પાડ દે. ખાવાનું થોડું ના પડે તો હું ખાલી મસ્તી કરતી હતી. હા તો ઠીક આપણે ખાઈ લઈએ પેલા સમોસા ને એવું. ફાઇનલ ફેમિલી જો આજે મહેનત કરતા કરતા હતા. હવે અત્યારે જો લેટ આવી ગઈ છે બિરયાની. અહીં જરી આવી ગઈ ને લેટ બા. હા લેટ આવી ગઈ ને તો ખીરે મૂકી. ખીર કેમ મૂકી? દાદાને ખીર કરવા નથી દે મૂકી. હા તો એવું છે દાદાની એને ખીર કરવા નથી ગયેલા. અત્યારે જો ખીર ને એવું મૂકી દીધું છે. મને દાદા છે કે ના ખીર ને એવું જવારવા આવવાનું એટલે મૂકી છે અહીં મૂકી દીધેલી છે. અત્યારે બને છે પછી આપણે જવાડી આવીશું. તો ફાઇનલ ફેમિલી જો તો ખીર ને એવું બધું મૂકેલું હતું તો અત્યારે જો બંને કમ્પ્લીટ થઈ ગયું છે. બાબા હા હવે શું કરું? દૂધ ને મરચ નાખી દીધી. હા તો જો ગરમા ગરમ ખીર તૈયાર થઈ ગઈ જો બહુ મસ્ત બની નાખી. વાયગો કરી નાખ્યું છે. હવે આમાં જવાનું છે દાદાની દેરીએ. ખીર ને એવું બધું ના જવાડી આવી દાદાની દેરી. જો ફેમિલી આ બધું તૈયાર કરી લીધું છે. જો ખીર ને અગરબત્તી ને શ્રીફળ ને એવું બધું લઈ લીધું છે અને હવે જવાનું છે દાદાની દેરીએ.
કેમ કે આમાં ખીર દર વર્ષે કરે તો આ વર્ષે કરી નાખી છે અને હવે દાદાને દેરીએ જાય અને જવાડી આવી તો હમ મેં સફેદ દેરી દેખાય ને ના જવાનું છે એટલે આમ કે આમ ના દેરીએ પૂગવાનું છે ના જાય ના દાદાને દર્શન કરી લઈએ ફાઇનલ ફેમિલી જો દાદાને દેરીએ પહોંચી ગયા છે અને સુંદર મજાની દાદાની દેરી છે બહુ એટલી મસ્તીની છે ખીર ને બધું લાવેલું છે હવે દાદાને જવા જ દઈ ને દર્શન તમે હું પણ કરી લો અને તમે પણ કરી ફાઇનલ ફેમિલી તો દાદા દર્શન કરી લીધા છે અને હવે જાય ઘેરે અને હવે ઘરે જઈને તો આપણે મળીએ તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે હવે મારા બાપાને છે કે દેવાબત્તી ને એવું કરવા માંડ્યા છે રોટલા તો કરવા પડે ને જમવા માટે નહીં એક દિન નો જમો તો ન હાલે તો હું તો ન કરું બે થઈ ગયા છે અમાર બીજાને થઈ રહે હા પ્લાન વાપરેલો તો હોય પ્લાન તો આપણી પાસે હોય જ તી હા હા એનું કરી લીધું કે નહીં હા ના પાડી દે એટલે બહેનને આપણે રોટલા કરવાનું એટલે અમારા તો થઈ ગયા છે એટલે અમારે પછી શાંતિ ભાઈ જમવું હોય તે ભલે ન જમવું હોય તે ભલે તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી